નમસ્તે દર્શક મિત્રો, મારું ભાવેણા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। ભાવનગર શહેરના ઘોઘા રોડ પાસે ભાવનગર સમસ્ત મુસ્લિમ સમાજ એજ્યુકેશન ગ્રુપ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। 14 ફેબ્રુઆરી 2026 શનિવારે ભારત દેશના વીર જવાનો પુલવામા શહીદ થયા હતા। તેને ભાવનગર સમસ્ત મુસ્લિમ સમાજ એજ્યુકેશન ગ્રુપના પ્રિન્સિપલ સાહેબ હિમેશભાઈ જોશી અને દીપ્તિબેન જોશી તથા સાદિકભાઈ સરવૈયા, અરમાનભાઈ અજમેરી અને કરીમાબેન, મુસ્કાનબેન તેમજ સદામભાઈ સરવૈયા, હુસેનભાઈ સરવૈયા મંત્રી શ્રી એજ્યુકેશન ગ્રુપના ટ્યુશન ક્લાસના ધોરણ 6 થી 9ના વિદ્યાર્થીઓ એ શ્રદ્ધાંજલિ આપીને આજના દિવસે બ્લક દિવસ તરીકે મનાવ્યો હતો। અહેવાલ હર્ષભાઈ રાવલ, ભાવનગર। આજે આપણે 2019 14 ફેબ્રુઆરીના રોજ પુલવામા એટેકના અંદર શહીદ થયેલ સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવાનો પ્રોગ્રામ અહીં આગળ આપણા ટ્યુશન ક્લાસની અંદર રાખેલ, જેનો આ વિડીયો ભાવનગર સમસ્ત મુસ્લિમ સમાજ એજ્યુકેશન ગ્રુપના 6, 7, 8, 9 ધોરણના વિદ્યાર્થીઓ દ્વારા 14 ફેબ્રુઆરીએ 2019માં આપણા જવાન 45 શહીદ થયા હતા। કોકની માના બેટા, કોકની બહેનના ભાઈ, કોકના પતિના ઘરવાળા, કોકની છોકરાના પપ્પા જે આજે 45 શહીદ થયા હતા, એને આજે 14 ફેબ્રુઆરીએ અમે ભાવનગર એજ્યુકેશન ગ્રુપ અને વિદ્યાર્થીઓ દ્વારા બ્લેક દિવસ મનાવવામાં આવ્યો હતો અને સાચા દિલથી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી ભાવનગર સમસ્ત મુસ્લિમ સમાજ એજ્યુકેશન ગ્રુપ દ્વારા।